सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूहप्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो। प्रभु तमे छो मारा जीवन रथना सारथी। प्रभु तमे छो मारा जीवन रथना सारथी। कृष्ण तमे छो मारा जीवन रथना सारथी। प्रभु तमे छो मारा जीवन रथना सारथी। ज्ञान गीता उपदेशी मुझने, ज्ञान गीता उपदेशी मुझने, ज्ञान गीता उपदेशी मुझने, ज्ञान गीता उपदेशी मुझने, बनाव जो परमारथी मारा जीवन रत्ना सारथी। प्रभु तमे छो मारा जीवन रत्ना सारथी। हे कृष्ण तमे छो मारा जीवन रत्ना सारथी। प्रभु तमे छो मारा जीवन रत्ना सारथी।
કર્મ કરું ફળ કદી ન માગું, કર્મ કરું ફળ કદી ન માગું, જગમાં રહી જગ મનથી ત્યાગું, જગમાં રહી જગ મનથી ત્યાગું, જગમાં રહી જગ મનથી ત્યાગું. પરમ બ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતની સુપ્રભાતમાં શરૂઆત કરવામાં. કાલે આપણી સુંદર મજાની કથા કીધી. મહાત્મ્યના 6 અધ્યાય. આ 6 અધ્યાયમાં માતા ભક્તિ રાણીએ નારદ મુનિને આશીર્વાદ આપ્યો અને ગોકર્ણજી મહારાજે તેમના ભાઈનો ઉદ્ધાર કર્યો, મુક્તિ આપ્યો. પિતાનું મૃત્યુ થાય, માતાનું મૃત્યુ થાય તો પુત્ર મુક્તિ આપે. દીકરી પણ મુક્તિ આપી શકે, મિત્ર પણ મુક્તિ આપી શકે. અને ગામમાં જે ગોળ બાપા હોય, બ્રાહ્મણ હોય, એ પણ કોઈ ન હોય તો એની પાછળ પિંડદાન તર્પણ કરે, ભાગવત કથા કરે તો એ પ્રેતાત્માને મુક્તિ મળે. નારદ મુનિ સ્વયં જ્ઞાન અને વૈરાગ્ય ઉપર કૃપા કરી, અનુગ્રહ કર્યો અને દયા કરી. 6 અધ્યાયમાં સ્વયં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. ભાગવતના પ્રથમ સ્કંદમાં વ્યાસજી મહારાજની સુંદર મજાની કથા છે. સુજી મહારાજ 88,000 ઋષિઓને નૈમિષારણ્યના મેદાનમાં શ્રીમદ ભાગવતની કથા કહે છે. નૈમિષ એટલે ચક્ર, અરણ્ય એટલે રણ. મન સ્થિર નહોતું ઋષિ મુનિઓનું. આ મન સ્થિર કરવા માટે શું કરવું? મનને ક્યાં લગાડવું? બધા ઋષિ મુનિઓ નારાયણ ભગવાન આગળ આવ્યા. નારાયણ ભગવાને ચક્ર આપ્યું, સુદર્શન, અને કીધું આ સુદર્શન ચક્ર જ્યાં સ્થાપિત થઈ જાય, ઉભું રહી જાય, ત્યાં તમે શ્રીમદ ભાગવતની કથા કરજો, સત્સંગ કરજો. ચક્ર ચાલતું થયું. સંસ્કૃતમાં ચક્રને નેમિષ કહેવામાં આવે. આ ચક્ર જંગલમાં જઈ અને ઊભું રહી ગયું, સ્થાપિત થઈ ગયું. અરણ્ય, જંગલ એટલે અરણ્ય. કેટલા જંગલો છે, કેટલા અરણ્યો છો? ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, કામકારણ્ય, દંડકારણ્ય. અને આ અરણ્ય જે આ જંગલો છે એ કોઈ સામાન્ય જંગલ નથી હો. જ્યાં ઋષિ મુનિઓએ, દેવતાઓએ તપ કર્યા છે, એટલે આ જંગલો પરમ પવિત્ર ગણાય છે. જેમ નદીઓ પરમ પવિત્ર છે, એમાં જંગલ પણ પરમ પવિત્ર છે. જે સ્થાનમાં જ્યાં સત્સંગ થતો હોય, ભાગવત કથા થતી હોય, એ જગ્યા પવિત્ર થઈ જાય હો. એ જગ્યામાં કોઈ માણસ રહે ને તો એને ત્યાં શાંતિ મળે. મન સ્થિર નહોતું, અને મન કોઈ દી સ્થિર હોય નહીં હો. આ મનનું કઈ નક્કી નહીં કે ક્યાં વયું જાય. મન ચંપલમાં વયું જાય. મારા 100 રૂપિયાના ચંપલ છે,
કોક ચોરીને વયું જશે તો ઘડીકમાં મન બોમ્બે વયું જાય. મન જમવામાં વયું જાય, મન ઘરે વયું જાય. ક્યાંય કથા સાંભળવા એવા ઘરે શું થશે? મનનું કઈ નક્કી નહીં. અને જે મન સ્થિર થઈ જાય, મન સમજી જાય તો બહુ પાર થઈ જાય હો. તો બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. જંગલમાં અરણ્યમાં ભેગા થયા સુજી મહારાજ, જે વ્યાસજી મહારાજના શિષ્ય છે હો, સુજી મહારાજ. તેમના મુખે 88,000 ઋષિઓએ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. એકદા નૈમિષારણ્યે, એક દિવસ નૈમિષારણ્યના જંગલમાં આ કથા સાંભળી. સત્યનારાયણની કથામાં આવું આવ્યો પેલા. એકદા નૈમિષારણ્યે સૌનકાદય. ભાગવતમાં પણ આવું આવે, દેવી ભાગવતમાં પણ આવું આવે, રામાયણમાં પણ આવું આવે અને મહાભારતમાં પણ આવું છે. કારણ કે આની રચના જ સ્વયં વ્યાસજી મહારાજે કરેલી છે. ભાગવતને રચ્યું વ્યાસજી મહારાજે. આ વ્યાસજી મહારાજ પરાશરના પુત્ર હતા અને પરાશર મહાન વિષ્ણુ પરમાત્માના ભગત હતા. દરરોજ નિત્ય ભજન કરે, પોતાની ઝૂંપડીમાં, પોતાની કુટિયામાં માળા કરે, ભજન કરે, કીર્તન લે અને કીર્તન કરે. આ પરાશર મુનિને ખબર પડી કે નદીના સામે કિનારે સંતો આવ્યા છે, ઋષિ મુનિઓ આવ્યા છે. લાવને ત્યાં સત્સંગ કરી આવું, અને સત્સંગ થઈ જશે તો મારો ઉદ્ધાર થઈ જશે. બધા પાપ ધોવાઈ જશે. એક ઘડી આધી ઘડી અધીને પુનિયા. એક ઘડી અડધી ઘડી સત્સંગ થઈ જાય તો બેડો પાર થઈ જાય. મોટા મોટા ગ્રંથોમાં લખેલું છે કે સત્સંગ કરવો, ભગવાનનું નામ લેવું. ઘરે ઘરે સત્સંગ થાય, શેરીએ સત્સંગ થયો. અને સત્સંગ કરો ને એમાં ભગવાન બહુ રાજી થાય. કોઈ દી દારિદ્રતા ના આવે, દુઃખ ના આવે, રોગ ના આવે. કાલે કહી ગયો ઋષિ મુનિઓ આવ્યા છે, સંતો આવ્યા છે અને સત્સંગ કરી આવું. પોતે સ્વયં સત્સંગ કરવા માટે નદીના કિનારે આવ્યા. નદીના કિનારા આગળ કોઈ નાવિક નહોતા. મચ્છીમારની એક દીકરી હતી જેનું નામ મત્સ્યગંધા હતું. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી, વાસ આવતી હતી. એની નૌકામાં પરાશર મુનિ બેઠા. નૌકા ચાલવા લાગી, નાવ મધી આવી અને ભગવાને ઝાકળ ઉત્પન્ન કરી. ઝાકળ ક્યારે ઉત્પન્ન થાય? સવારે અને રાત્રે. હો, ઝાકળ નો થાય. બપોર બચારા કોઈ દી ઝાકળ આવી ખરા? 12 વાગે ઝાકળ આવી હોય તો કેજો. આજે સવારે ઝાકળ હતી. ભગવાને ઝાકળ ઉત્પન્ન કરી. આ ભગવાનની લીલા છે, નારાયણની લીલા છે. ઝાકળ ઉત્પન્ન કરી, કામ ઉત્પન્ન થયો, વિષય ભોગ ભોગવ્યા અને નદીની સામે કિનારે
પરાશર મુનિ ઉતર્યા. મત્સ્યગંધા રુદન કરવા લાગી, બાપજી મને કુંવારા કલંક લાગ્યા. ત્યારે પરાશર મુનિ આશીર્વાદ આપ્યા કે આના દ્વારા મહાન જ્ઞાની પુત્ર ઉત્પન્ન થશે. નારાયણની લીલા છે, નારાયણની કૃપા છે. સત્સંગ કરી અને પોતાની કુટિયામાં આવ્યા. મત્સ્યગંધા દ્વારા વ્યાસજી મહારાજનું પ્રાગટ્ય થયું. વ્યાસજી મહારાજના પિતા કોણ? પરાશર. માતા કોણ? મત્સ્યગંધાઓ. ઘણાનું પરાશર ગોત્ર હોય, વ્યાસ ગોત્ર હોય, ગૌતમ ગોત્ર હોય, માધ્યાંદીની શાખા હોય, ત્રણ પર્વ હોય, અલગ અલગ એના વેદ હોય, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઘણાને ગોત્ર ખબર ના હોય. ઘણાને પૂછીને તમારું ગોત્ર કયું? તો કે ઈ નથી ખબર. પછી એમ કે તમારા માતાજી કોણ? તો કે ઈ નથી ખબર. પિતાજીનું પૂછ્યું તો કે ઈ નથી ખબર. તો તને ખબર શું છે? ખરેખર કઈક ખબર હોવી જોઈએ. બધાના કુળદેવી તો હોય જ, પણ ખ્યાલ હોતો નથી. અને વર્ષમાં ગુજરાતમાં રહેતા હોય ને એને વર્ષમાં એકવાર તો આટો મારવા જાવો જ જોઈએ. મહિને મહિને નથી કેતો, પણ વર્ષમાં એક દી પગે લાગવા જાવું, નમન કરવા જાવું. પણ માણસ આગળ ટાઈમ નથી હો. તમારા કરની દેવી, તમારા કુળદેવી ખોડિયાર માતાજી છે. હું તો જઈ આવ્યો છું, મને ખબર છે, દર્શન કરી આવ્યો છું. ને ખરેખર કર વગર બર નથી હો. માં આશીર્વાદ આપી દે ને એટલે બેડો પાર થઈ જાય, ઉધાર થઈ જાય. બપોર પછી જ કથા છે. ગાંધારીના આશીર્વાદ લાગશે દુર્યોધનને, અને આશીર્વાદ આપી અને પછી શ્રાપ પણ આપશે દુર્યોધનને. આશીર્વાદ લેવા મા બાપના, કરની દેવીના આશીર્વાદ લેવા, પુરાપુરાના આશીર્વાદ લેવા. વ્યાસજી મહારાજ નો જન્મ થયો છે. વ્યાસજી મહારાજ કુટિયામાં રહે, ભગવાનનું ભજન કરે, અને વ્યાસજી મહારાજે વેદો રચ્યા, પુરાણો રચ્યા. ભાગવત, રામાયણ, આ બધું વ્યાસજી મહારાજ દ્વારા થયું. પણ ભાગવત વ્યાસજી મહારાજ રચવા માટે તૈયાર થયા હતા, પણ કેવી રીતના એની રચના કરો એ એમને ખબર નહોતી. પદ્મ પુરાણ, નરસિંહ પુરાણ, વામન પુરાણ, આ બધા પુરાણો પોતે લખ્યા હતા. અને વિચાર કર્યો જે સત્ય સંકલ્પ જે નારાયણ છે એની જ કથા બનાવું, એની જ કથા રચું. કારણ કે વ્યાસજી મહારાજને પ્રેમ હતો અને સત્યનો આશરો લીધો. અને જ્યાં સત્ય ને પ્રેમ હોય આ બંને ભેગા થાય, સત્ય અને પ્રેમ, ત્યારે જ કરુણા પ્રગટ થાય. જ્યાં સત્ય ને પ્રેમ હોય ને ત્યાં જ કરુણા પ્રગટ થાય છે, ત્યાં જ ભગવાન પ્રગટ થાય છે. સત્ય સંકલ્પ
ઘણા સત્ય જ બોલ્યો અને ઘણા જૂઠું જ બોલે, ખોટું જ બોલે. ખોટું ન બોલે, ખાવાનું ના ભાવે. હા, કોઈનો જીવ બચતો હોય તો ખોટું બોલવામાં કઈ પાપ નથી હો. કોકનું ભલું થતું હોય તો ખોટું બોલવામાં પાપ નથી. હે, પતિદેવ કોઈને 5,000 રૂપિયા મદદ કરી હોય તો ઘરવાળા આગળ ખોટું બોલવામાં કઈ પાપ નથી. કોક ઉપર દયા કરી હોય, અનુગ્રહ કર્યો હોય તો ખોટું બોલવામાં કઈ પાપ નથી. પણ કારણ વગર કઈ ખોટું બોલવું નહીં. સત્યનો આશ્રય લેવો, કોઈનું દિલ ન દુભાવવું. એ દિલ દુભાવશો ને એના જેવું કોઈ મોટું પાપ નથી. સત્યનો આશ્રય લઈ અને આ ગ્રંથની રચના કરવા માટે તૈયાર થયા હતા. પણ જે અજન્મા છે, જેનો જન્મ નથી, જે નિર્વિકારી છે, જેનામાં વિકાર નથી, અજન્માનો લોકા, અજન્માઓ જેનો જન્મ જ નથી, નારાયણનો જન્મ નથી, ભગવાનનો જન્મ થયો એમ નથી કહેવાતું. કોઈ એમ કીધું કનૈયાનો જન્મ થયો, ખરેખર એમ જ કહેવાય છે કૃષ્ણ પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય. પણ ઘણા ખબર ન હોય એટલે કે જન્મ થયો છે. એ જન્મતા નથી અને એ મરતા પણ નથી હો. જેમ દીપ નારાયણ ને પ્રગટાવી છે એ જ્યોતિ છે. આ શરીરમાં આત્મા જે છે એ કોઈ જોયો ખરા અને ક્યાં ગયો એ કોઈને ખબર ખરા? ખબર હોય તો કેજો. આત્મા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. આત્મારૂપી ભગવાન આપણા હૃદયમાં સદા માટે નિવાસ કરે છે. આ ભગવાનની મૂર્તિ છે. આપણે વિશ્વાસ રાખી છે, ભરોસો રાખી છે કે આ મારું કામ કરશે. ને વિશ્વાસ જ્યારે આવી જાય ત્યારે અવશ્ય આપણું કામ સફળ થઈ જાય. એમ અજન્મા છે. નારાયણનો કદી જન્મ નથી. પોતે ઉત્પન્ન કરે છે, પાલન કરે છે અને સહાય કરે છે. ઉત્પન્ન કરનાર પણ ઈ છે, પાલન કરનાર પણ ઈ છે અને સહાય કરનાર પણ ઈ જ છે. આપણે કઈ કરતા નથી હો. આપણે તો નિમિત્ત છીએ. હું કરું છું એ અભિમાન લઈ અને આપણે ઘણા એવા જીવી છીએ આ પૃથ્વી ઉપર. ઘણા એમ કહેતા આ મેં કર્યું છે, આ મારા દ્વારા જ થયું છે, હું ન હોઉં તો આ ન થાય. પણ આવો અભિમાન કદી રાખશો નહીં હો. હું કરું તો મનમાં નહીં રાખવાનું. भला कीजिए भला होगा, बुरा कीजिए बुरा होगा. વ્યાસજી મહારાજ પોતે ભલું કરવા ઈચ્છતા હતા પણ બધી રચના કરી છે પણ શાંતિ નથી. હજી કઈક બનાવું. ઘણા ને એવું હોય એક વસ્તુ બનાવી તો એમ થાય કે
કંઈક બીજું બનાવું તો, રહ્યા કરતા પણ કંઈક બીજું સારું બનાવ્યું તો. એક મકાન છે બીજું મકાન લઉં, એક ગાડી છે બીજી ગાડી લઉં, પણ મનના મનોરથ કદી પૂર્ણ થતા નથી. એ પૂરા થઈ જાય તો વાંધો ના આવે. ત્યાં નારદ મુનિ નારાયણનું સ્મરણ કરતા કરતા વ્યાસજી મહારાજની કુટિયા આગળથી નીકળ્યા. નારાયણ 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 કરતા નીકળ્યા. જેવા કુટિયામાં આવ્યા ત્યાં ખિનબિન થઈ, મોનસબિન થઈ, શાંત થઈ વ્યાસજી મહારાજ બેઠા. નારદ મુનિએ કીધું, હે વ્યાસજી મહારાજ, તમે શેની ચિંતા કરો છો? તમે શું કામ શાંતિથી બેઠા છો? તમને શું ચિંતા? એવું કયું ટેન્શન? કીધું કે મેં આ બધું રચ્યું, પણ મને એમ થાય છે કે હજી કંઈક બાકી રહી જાય, હજી કંઈક બાકી રહી જાય. નારદ મુનિ દાંત કાઢવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વ્યાસજી મહારાજ, તમને જેવો સંશય થયો તો એવો જ સંશય મને થયો છે. મારા પૂર્વ જન્મની કથા કહું. હું પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતો. ગાયો ચરાવું, મારી માની સેવા કરું, વાસીદું કરું, આવું બધું નિત્ય કામ કરતો. એક વખત અમારા ગામમાં સંતો આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા સત્સંગ કરવા માટે. ચોરે સત્સંગ કરતા અને સાંજ પડે એટલે પ્રસાદ આપે. હું તો બાળક હતો. બાળકને કેમાં રસ હોય? પ્રસાદમાં. હો, આજે કયો પ્રસાદ મળશે? બાળકને એમાં રસ હોય. એટલે હું પ્રસાદ લેવા ગયો. મેં થોડીક કથા સાંભળી, મને કથામાં રુચિ થઈ. દરરોજ જવા લાગ્યો, સેવા કરવા લાગ્યો. બ્રાહ્મણોની એથી પાતળો ઉપાડે, સંતોની એથી પાતળો ઉપાડે, તેમના તરભાણા પાતર આચમની સાફ કરી અને સંતો ઋષિ મુનિઓને આપે. આશ્રમ સાફ કરી દે, ફૂલ તોડી આવી દે, તેમની પૂજામાં મદદ કરવા લાગ્યા. સંતો પોતે કથા કહે એટલે પોતે દાસી પુત્ર બાજુમાં જઈ અને બેસી જાય અને કથા સાંભળે. સંતોનો સમય પૂરો થયો, પોતે ચાલતા થયા અને સાધુ ચાલતા થયા. સાધુ સંતો કઈ નક્કી નહીં, ક્યાંય ક્યાં ડેરા નાખે, ક્યાં બેસે અને કઈ ચાલતા થઈ જાય. સાધુનો નક્કી નહીં, સંતોનું કઈ નક્કી નહીં. 5 મિનિટ આવીને વયા જાય, 10 મિનિટ આવીને વયા જાય. મન થાય તો 2 કલાક બેસે, 4 કલાક બેસે, મહિનો રોકાય, વરદી રોકાય. ચાલતા થયા. દાસી પુત્ર 2 હાથ જોડીને કેવા લાગ્યો, બાપજી મને સાથે લેતા જાઓ. અરે બેટા, તું તારી માની સેવા કર. નહીં બાપજી, મને સાથે લેતા જાઓ. ના પાડી કે તને સાથે નહીં લઈ જા. કીધું મને મંત્ર આપ. સુંદર મજાનો મંત્ર આપ્યો, 12 અક્ષરનો મંત્ર આપ્યો. ભાગવતમાંથી એક સુંદર મજાનો મંત્ર ગોતી અને આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુંદર મજાનો મંત્ર છો.
ઘણા મંત્ર બોલતા હોય તો મંત્ર યાદ રહી જાય, શ્લોક બોલતા હોય તો યાદ રહી જાય. અમારા અમિતભાઈ છે, પોતે આંખે દેખાતું નથી, વાંચી નથી શકતા, પણ યાદ શક્તિ જોરદાર. અમારી સાથે ઘણા સુંદર મજાના શ્લોક બોલે, મંત્ર બોલે. સાંભળેલું ઘણી વખત બહુ યાદ રહી જાય, અને વાંચન તો યાદ ન રહ્યું, પણ સાંભળેલું યાદ રહી જાય. સંતો ઋષિ મુનિઓ 10-12 વાર બોલ્યા, કાનમાં મંત્ર આપ્યો, ગુરુ કાનમાં મંત્ર ભૂકે. ગુરુજી છે ને જમણા કાનમાં મંત્ર આપે, અને એ મંત્રને તમે સિદ્ધ કરો એટલે દેવો પાર થઈ જાઓ. એ મંત્રનો નિત્ય પાઠ કરવો જોઈએ, વાંચવો જોઈએ. અત્યારે માણસને એટલી બધી આળસ છે ને, એક માળા ન કરે, હનુમાન ચાલીસા ન કરે, ગાયત્રી ચાલીસા ન કરે, શિવ ચાલીસા ન કરે, અરે દીવો ન કરે, અગરબત્તી ન કરે, દીવો ન કરો તો કાંઈ નહીં, અગરબત્તી ન કરો તો કાંઈ નહીં, હાથમાં માળા લઈને માળા ન ફેરવો ને તો કાંઈ નહીં, પણ મુખમાં ભગવાનનું નામ લેવું. હાલતા ને ચાલતા, ડગલે ને પગલે ભગવાનનું નામ લ્યો ને એટલે બેડો પાર થઈ જાય. પણ આપણે એ નહીં કરીએ. જોજો કાલે ટીવીમાં કઈ સિરિયલ આવવાની છે, કેટલા વાગે આવશે, કયો એપિસોડ આવશે, બોલો. આ બધું યાદ હોય. ભગવાનનું નામ યાદ નહીં રાખે, ભગવાનનું નામ નહીં લ્યો. હું એમ નથી કહેતો જોરથી તારે ભગવાનનું નામ લેવું ને, પણ મનમાં સ્મરણ કરવું. એ સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, ભજન કરવાથી મનની શુદ્ધિ થાય છે. સ્નાન નો કરો તો ગમતું નથી. સંતો ઋષિ મુનિઓને ભજન ન કરે, ભગવાનનું નામ ન લે તો ગમે નહીં. ઘણા જોજો એવા નિયમ હોય, એ પાપ કરીને બહાર નીકળે ત્યારે એને આનંદ આવે, અને કોઈ પર પાપ ન થયો હોય ને તો એને મોઢે ના આવે. હા, આજે મારે આ બાકી રહી ગયું, આ જવાનું છે, મારે પોગવું પડે મતલબ આ બાકી રહી ગયું, એ જ મનમાં રહેતા હોય એને. ઘણા તો વિષ્ણુ શસ્ત્રના પાઠ કરતા હોય, કડકડાટ વિષ્ણુ શસ્ત્ર બોલતા હોય, શ્રી સૂક્ત બોલતા હોય. ભગવાનનું નામ લેવું, અને સહેલામાં સહેલું ભગવાનનું નામ છે. શંકર ભગવાન પણ ભગવાનનું નામ લઈ અને કાશીમાં પોતે સ્વયં મુક્તિ આપે છે. ભગવાનનું નામ લઈને મુક્તિ આપે છે. કાશીમાં શંકર ભગવાન નિત્ય રામનું નામ લે છે. શિવ પોતે રામનું નામ લે છે. કોનું? રામનું નામ લે છે. એટલે મનુષ્યને કાશીમાં પરમ પદ લહરી. એટલા માટે મનુષ્ય કાશીમાં મૃત્યુ પામે, કાશીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે, એને પરમ પદની પ્રાપ્તિ થાય છે. આ નામમાં કેટલી શક્તિ છે, આ નામમાં કેટલી તાકાત છે. પણ વિશ્વાસ પ્રેમથી નામ લેવું. દાસી પુત્ર પ્રેમ સત્યનો આશ્રય લઈ અને ભગવાનનું નામ લેવા લાગ્યા.
ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું નામ લે, પણ ભગવાનનું નામ લે, સત્સંગ કરે, કીર્તન કરે એટલે વિઘ્ન આવો. સારું કામ કરો ને ભાઈ, એમાં વિઘ્ન આવે. અને સારા કામમાં બધાને આમંત્રણ આપવું પડ્યો કે ભાઈ આવજો ને. એ કથામાં બધાને આમંત્રણ આપવું પડે કે આવજો. કોઈ એમ કે ને આ કથા વિનેશભાઈ બેસાડી તારે આવા, તો શું કહે ખબર છે? મને આમંત્રણ નથી. પણ ચોકમાં જો કોઈ ગાળ બોલશે, કોઈ બાદશે તો તાત્કાલિક બધા પૂરી જશે. શું થયું, ક્યાં હુઆ, તરત જ પૂછવા માંડશે. એમાં આમંત્રણ નહીં દેવું પડે. પણ ખરેખર કથામાં આમંત્રણ હોય તો અને ન હોય તો ભલે, ત્યાં જવામાં કઈ પાપ નથી. પણ સત્સંગ કરે, કથા કરે એમાં વિઘ્ન બહુ આવે, બહુ પરેશાન થાય. અને વિઘ્ન આવે તો જ મજા આવે કથા કરવાની. નકર કથા કરવાની મજા ના આવે. રાજસુ યજ્ઞ કૃષ્ણ પરમાત્માએ પાંડવો આગળ કરાવ્યો અને દાન દેવાનું કોને સોંપ્યું ખબર? દુર્યોધનને. ભીમ કે અરે પ્રભુ તમે આને ક્યાં સોંપ્યું? આ મારું નખોદ મારી નાખી. પણ એના હાથમાં પદ્મ હતું. એક ગણું દે, બે ગણું થાય. જેના હાથમાં પદ્મ છે ને એ દાન નહીં દેવાનું. કોઈ ગરીબોને ખવડાવી દે, કોઈ કાગડાને ગાંઠિયા નાખી દે, કોઈ ગાયને લીલું નાખી દે. મારા પૂરા એટલું બધું ન નાખ લે. હવે ઓનો જીવ છે તે નાખવા દે. ઘણા પોતાના ખીચામાંથી બધું કાઢીને દઈ દે. મેં તો ઘણા એવા જોયા પોતાનો બુસ્કોટ કાઢીને ગરીબને ખવડાવી દે છે. એવા પણ જોયા છે. સાચી ઈ પૂજા છે. ખરેખર કોઈ ગરીબને જમાડો, કોઈ ગરીબોને દાન આપો એ મોટી પૂજા છે. પણ જોઈને દાન કરવું, વિચારીને દાન કરવું. જમવાનું માગે તો દઈ જ દેવું, એમાં કોઈ દી વિચાર કરવો નહીં. ઘણા તો એવા છે જમણા હાથે દાન કરે, ડાબા હાથને ખબર ના પડે. ઘણા ગુપ્ત દાન કરે. અને કોઈ કરતું હોય ને એમાં એને કોઈને રોકવા નહીં, ટોકવા નહીં. ઘણા ટોકે બહુ, આ ન કર, ઓલું ન કર. એની જે ભાવના છે એ કરવા દેવું. પુત્રને પોતાની માં જ નડે છે. વિચાર કરો. ભજન કરે, કીર્તન કરે, તેમની માતા કે બેટા ગાયને પાવાવ, પાણી પીવડાવ, ગાયને લીલું નાખી દે, વાસીદું કરી નાખ. એટલે દાસી પુત્રે કીધું કે હે પ્રભુ, કા મને છોડો કા મારી માને છોડો. શું કામ કીધું? ભજનમાં વિઘ્ન આવતું હતું એટલા માટે. ભજનમાં જે વિઘ્ન નાખે એનો ત્યાગ કરવો. એ જલારામ બાપા સ્વયં ભગવાન ઘરવાળી માંગવા આવ્યા. જલારામ બાપા આપી દીધી, લઈ જાઓ. શું કામ? મારે આ સંસારની જરૂર નથી, મારે તો ખાલી ભજનની જરૂર છે. હા એટલે જલારામ બાપા ઓળખી ગયા ભગવાન છે એટલે દે દીધી. લે આવી વાતો કરે.
જેવો કોઈ ભગત નહીં. એની કથા કાલે કહીશ થોડી, ખાલી જરા જયંતિ છે ને એટલા માટે. ભજનમાં વિઘ્ન કરે ને એનો ત્યાગ કરી દેવો. હેરાન કરતા હોય ને પુત્ર પત્ની, ઘણા મારા કરતા હોય, દીકરા ને દીકરા હોય મારા ખેંચે. કાંઈ ન બોલ્યો, આપણે એમ કે મારી આ માળા ખેંચે છે, એમાં ભગવાન છે. પછી હું કહું સાચી વાત છે. પાડોશીનો છોકરો આવીને માળા ખેંચે, તરત જ કહે મારા ખેતમાં મારે માળા કરવી છે, આમાં વિઘ્ન આવશે. આપણા છોકરામાં ભગવાન દેખાય, પાડોશીના છોકરામાં ભગવાન ન દેખાતા. એવી ભક્તિ પણ જે વિઘ્ન કરતા હોય એનો ત્યાગ કરવો, એને દૂર કરવા. આજે દાસી પુત્રે કીધું પ્રભુ કા મને છોડો કા મારી માને છો. સવારનો સમય થયો, માતાને ઠેસ આવી અને મૃત્યુ થયું. દાસી પુત્રે શું કીધું ખબર? સારું થયું, આ જંજાળમાંથી હું છૂટ્યો, હવે ભજન થશે, ભગવાનનું નામ લેવાશે, શાંતિ. ખાને એકાંત બહુ ગમે. જો શાંતિ હોય એવી જગ્યાએ બેસી અને માળા કરતા હોય. ઘણા આંખો બંધ કરી મનમાં ભગવાનનું સ્મરણ કરતા હોય, એમાં એને આનંદ મળતો હોય. ભગવાનનું નામ લેવા માટે વનમાં જઈ અને ભગવાનને પુકારવા લાગ્યા. અને નારાયણને પુકારવા લાગ્યા. હૃદયની અંદર ભગવાન નારાયણના દર્શન થયા. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. શંખ ચક્ર ગદા પદ્મ, ચક્ર ગદા અને પદ્મ ભગવાન નારાયણના હૃદયની અંદર દર્શન થયા. દિવ્ય દર્શન. જ્યાં દર્શન થયા ત્યાં આંખ ખુલી ગઈ. જેવી આંખ ખુલી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. હો આંખ ખુલી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. દાસી પુત્ર પાછી આંખ બંધ કરી ભગવાનની મૂર્તિને જોવા માટે પોતે ઘણા મંત્રોના જપ કર્યા, પણ ભગવાનની મૂર્તિ પછી દેખાણી નહીં. આકાશવાણી થઈ, હે બેટા આ જન્મમાં ભેટો નહીં થાય, પણ આવતા જન્મમાં તમે સ્વયં બ્રહ્માના પુત્ર કહેવાશો, તેમના ખોરામાંથી ઉત્પન્ન થશો અને તમારું નામ નારદ પાડવામાં આવશે. હવે મને એવો સંશય થયો વ્યાસજી મહારાજ કે જે મૂર્તિ મારા હૃદયમાં આવી એ ક્યાં ગઈ? અને આજે તમને એવો સંશય થયો, મેં બધી રચના કરી છે પણ હજી કઈક બાકી રહી જાય. નૃસિંહ પુરાણ, વામન પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મવિદ પુરાણ, બધા પુરાણોની રચના કરી પણ કઈક બાકી રહી જાય છે. શું અધૂરું છે એવું. ત્યારે નારદ મુનિએ કીધું કે તમે શ્રીમદ ભાગવતની રચના નથી કરી, તમે સ્વયં શ્રીમદ ભાગવતની રચના કરો. સાંભળો, આ શ્રીમદ ભાગવત છે ને એ મારા પિતાએ મને કહ્યું. બ્રહ્માએ શ્રીમદ ભાગવત અને 4 શ્લોક વાળું આ ભાગવત હતું. ચતુર્શ્લોકી ભાગવત. કેટલા શ્લોક વાળું? 4. અને એ 4 શ્લોક નારાયણ ભગવાને આદિ
કીધા. આજે હું તમને કહું છું, સૃષ્ટિ સંકલ્પમાં સત અસત સ્થૂલ સૂક્ષ્મ તથા કારણ પ્રકૃતિ આ સૃષ્ટિના રચયિતા સ્વયં બ્રહ્મા છે. અને એ જ બ્રહ્માજી ચતુર્શ્લોકી ભાગવત નારદ મુનિને કીધું. નારદ મુનિએ એ ભાગવત વ્યાસજી મહારાજ અને આ ચતુર્શ્લોકી ભાગવતના 18,000 શ્લોક બનાવ્યા. કેટલા બનાવ્યા? 18,000. શ્રીમદ ભાગવતના કેટલા શ્લોક છે? 18,000. અધ્યાય કેટલા? કાલે જ કહી ગયો 365. 18,000 શ્લોક, 365 અધ્યાય, 6.5 લાખ અક્ષર અને કેટલા સ્કંદ છે? 12. આ બધું યાદ રાખવું જોયું. ભાગવતમાં શું છે? ગીતાના અધ્યાય કેટલા છે? ખબર નહીં હો. ગીતાના અધ્યાય કેટલા છે? બોલો જી. 18. સાચી વાત. 18 અધ્યાયની ગીતા છે. અને ગીતા કોણે ગાય છે? ગીતા કોણે ગાઈ છે? આનો ગાયક કોણ છે? કૃષ્ણ પરમાત્મા. કૃષ્ણ ભગવાને ગીતા ગાય છે. આવું બધું યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ. બાળકોને આવું જ્ઞાન આપવું જોઈએ. પેલાના વખતમાં નિશાળમાં જતા ને એટલે માં સરસ્વતીની સ્તુતિ બોલાવતા હોય, ગણપતિ મહારાજની સ્તુતિ બોલાવતા હોય. બાળકને ઘરે છે ને આવા સંસ્કાર આપવા હો. માતા પિતાનો ધર્મ છે બાળકને સારી વાત કરવી. ખરાબ રસ્તે જતો હોય તો બાળકને રોકવો. પુત્રને લાડ લડાવો એમાં ના નહીં, પણ જ્યારે પુત્ર ઉદંડ બને ત્યારે માતા પિતાએ ત્યારે દંડ અવશ્ય આપવો. એના બહુ વખાણ ના કરવા હો. मेरा बेटा तो ऐसा है, मेरा बेटा तो वैसा है, ये करता है वो करता है, પછી સેવા ન કરતો હોય. હા, એવું નહીં કરવાનું. પુત્ર હોય કે પુત્રી હોય, જ્યારે આપણે પણ ઉદંડ બનીએ ને, આપણે બ્રહ્માજીના દીકરા છીએ, વિષ્ણુ પરમાત્માના આપણે સંતાનો છીએ બધા. અને જ્યારે આપણે બહુ પાપ કરીએ ત્યારે ભગવાન આપણને દંડ આપે છે. અને કેવો દંડ આપે છે આપણે જોઈએ છીએ આખી. ઘણા નામ ન લેતા હોય, ઘણા ન માનતા હોય, ઘણાને વિશ્વાસ ન હોય, ઘણાને ભરોસો ન હોય, ત્યારે ભગવાન ધરતીકંપ કરે, વાવાઝોડું કરે. નો નામ લેતા હોય નહીં લેવા માંડે. હા, ભગવાનનું સ્મરણ કરવા માંડે. ભગવાનનું નામ લેવા માંડે ફટાફટ. પણ વ્યાસજી મહારાજે તો સ્વયં સારા પ્રશ્ન પૂછ્યા છે.
અને નારદ મુનિએ ચતુશ્લોક આપ્યા અને એને 18,000 શ્લોક બનાવ્યા ભાગવતમાં. પણ ભાગવત રચ્યું ખરા, પણ વિચાર કર્યો કોને ભણાવું, આ ભાગવત કોને શીખવાડવું? હવે એકાદો દીકરો હોય તો કેવું સારું. જોયું, મનના મનોરથ કદી પૂર્ણ થાય નહીં. કારણ જીવાની આશા બહુ હોય, એટલી બધી આશા હોય ને. મારો દીકરો છે, એના ઘરે દીકરો થાય, અને એના ઘરે દીકરો થાય ને એના લગ્ન જોઈને હું નિરાતે જાઉં. લે, હા, મરવાનું તો કોઈને ગમતું નથી. મરવાનું કોઈ નથી ગમતું, પણ જીવાનું જ ગમે. પણ જેનો જન્મ છે એનો નાશ છે, અને મોતથી કદી બીવું ડરવું નહીં. ઘણા મોતથી બીવે છે, મારું મૃત્યુ થઈ જશે તો પછી પાછળથી શું થશે? મોતથી ના ડરવું. પુત્ર નથી, સંતાન નથી, અને પુત્ર કોણ આપે? શંકર ભગવાન, શિવ આપે. શિવ જેવો કોઈ ભોળો દેવ નથી. શિવની ભક્તિ કરવી, પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો શિવની ભક્તિ કરવી, વિદ્યા જોતી હોય તો શિવની ભક્તિ કરવી હોય, એ ભાઈ લક્ષ્મી જોતી હોય તો નારાયણની ભક્તિ કરવી. વિષ્ણુની ભક્તિ કરવી હો, લક્ષ્મી જોતી હોય તો. અવશ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય. શિવ તો ભોળા દેવો, કોઈ રોટો કરાવે શિવ પ્રસન્ન થઈ જાઓ. એક બીલીપત્ર કરાવે શિવ પ્રસન્ન થાય. પ્રેમથી ભાવથી કરાવે એટલે પ્રસન્ન થઈ જાય. શંકર ભગવાન જેવો દેવ નથી, અને શિવને બધું ચડે. જોજો, હા, અને શિવનું મંદિર ખુલ્લું જશે. બપોરે 2 વાગે જાઓ, ઘંટો બગાડો, ઓમ નમઃ શિવાય કહી ઠાકોરજીને જારી લાગી જાય 12 વાગે. હા, દ્વારકામાં જાજો 12:30 દ્વારકા મંદિરે જજો 12:30 બંધ થઈ જશે. આ તો ઠાકોર છે, કઈ નક્કી નહીં કઈ બંધ થઈ જાય. અને શિવનું મંદિર 24 કલાક ખુલ્લું હોય. ભાઈ શિવનું મંદિર ક્યાં હોય? સાચી વાત છે, સ્મશાનમાં હોય. એ તો હવે આ ચોરી બધું વધતું ગયું ને ગામમાં આવવા માંડ્યું. શિવના મંદિર સ્મશાનમાં રહે વધારે. શિવ પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા, માન જ્ઞાની પુત્ર ઉત્પન્ન થશે. શંકર ભગવાન આશીર્વાદ દે, કૈલાસમાં ચાલતા થઈ ગયા. શિવને કીધું, બાબા મેં સાંભળ્યું છે કે વ્યાસજી મહારાજે ભાગવત રચ્યું છે, એ ભાગવત મને કયો ને. એને આ મોકલી દીધું શાંતિથી. વાત સાચી છે, વાંધો નહીં, ભલે બસ એને કઈ બહુ કહેતા નહીં, ભલે સાચી પૂજા એની જ છે. એ જમે ખાય પીએ એમાં બહુ રાજી છે. એનામાં નિખાલસ ભાવના છે, કપટ ભાવના ન હોય, નિખાલસ ભાવના છે. નિખાલસ ભાવના હોય ને
એટલે મજા આવે. નિસ્વાર્થ, એને કોઈ જાતનો સ્વાર્થ ન હોય. કીર્તન કરતા હોય ને તો કાલે નાચતા હતા, ગાતા હતા, મને આનંદ આવતો. આપણે કથા એવી જ આવશે. વિષ્ણુનો અવતાર, વિષ્ણુ ભગવાન પોતે સ્વયં અવધૂત બનશે. શું કામ? આ સંસાર જીવા નિયમ નથી, હેરાન કરે એમ છે. એટલા માટે આ જિંદગી બહુ સારી છે. કારણ કે ભગવાનનું સ્મરણ થઈ જાય અને આમાં જ કલ્યાણ થાય. શિવ સ્વયં મા ભવાનીને